આજે મારી મોટી ભૂલને કારણે દરિયામાં મારી ગાડી ખૂટી ગઈ। તમે દરિયા ગાડી લઈને જતા હોય તો આવી ભૂલ કોઈ દી નહીં કરતા હો। આજે મારે સવારે જવાનું હતું સરકેશ્વર કાળીને લઈને ફરવા, કેમ કે કાળી કીધું કહેતી હતી આપણે જઈ ફરવા। એટલી વારમાં આવી ગયો કડિયાળી અને મિત્રને ત્યાં સોડા પીવા આવી ગયો, કેમ કે ભાઈ ત્યાં મસ્ત મજાના મિત્રો છે ને કબાટ બનાવે છે ને તમારે ભાઈ જો આવી રીતના કબાટના ઓર્ડર દેવા હોય તો મસ્ત મજાની કમેન્ટ કરી દેજો। એટલી વારમાં તો સરકેશ્વર પહોંચી ગયો અને મંદિરે ભોળાનાથના દર્શન કરવાના છે। તમારે પણ દર્શન કરવા હોય તો ભાઈ સરકેશ્વર આવવું પડે હો। એટલી વારમાં તો મારે BMW લઈને વી આવ્યો દરિયા, કેમ કે ભાઈ સરકેશ્વર આવો એટલે દરિયો છે ને હાવ નજીક છે એટલે દરિયા તો આવવું પડે હો। એટલી વારમાં તો દરિયા લાટ બધા છોકરા આવી ગયા અને મસ્ત મજાના રમે રાખ્યા હો ભાઈ દરિયાની કાંઠે। એટલી વારમાં તો દુકાને છે ને છોકરાને લઈને આવી ગયા સોડા પીવા અને પછી અમારે જવાનું છે ઘરે હો ભાઈ। રસ્તામાં આવી ગયો પેટ્રોલ પંપ એટલે BMWમાં પુરાવી લીધું પેટ્રોલ હો। એટલી વારમાં તો છે ને ઘરે પોગી ગયો અને હવે જવાનું છે આપણે વાડીએ। વાડીએ પોગીને કરી દીધું ગલકા ઉતારવાનું ચાલુ, કેમ કે ભાઈ વાડીએ આવો એટલે આવી રીતના કામ કરવાનું હોય, ગલકા ઉતારવાનું બધું કામ ગમે એ કરવાનું હોય। તમારે પણ ગલકા જોતા હોય તો લઈ જાય બે ગલકા। એટલી વારમાં આવી ગયું હાથમાં પોપિયું ને આ પોપિયાની છે ને ભાઈ બોલાવી દીધી બાકાજી કે હો વાડીએ તમારે પણ ખાવું હોય તો આવી જાઓ વાડીએ। પોપિયું ખાઈને સીધો આવ્યો મરચાં ઉતારવા, કેમ કે ભાઈ વાડીએ ગમે એ કામ કરવું પડે ને તમારે ભાઈ મરચાંના છે ને ભાઈ ભજીયા બનાવો હોય તો આપણે વાડીએથી લઈ જાય। ને ચલો મિત્રો આજના માટે એટલું, બાય બાય।